નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તર્ક જ્ઞાનની, એનું આજે ચેપ્ટર ચાલી રહ્યું છે ડિસ્ટન્સ અને ડાયરેક્શન, જેને ગુજરાતીમાં દિશા અને અંતર કહેવાય છે. આજે જે આપણે ટોપિક જોવાનો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દિશા અને ખૂણાઓ. જો લો, તમારા સ્ક્રીન પર તમને દેખાતું જ હશે કે દિશા અને ખૂણાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડાયરેક્શન એન્ડ એંગલ. એંગલ એટલે કે ખૂણા થાય. આપણે આગળના 3 વિડીયોમાં દિશાઓ તો સમજી ગયા કે દિશાઓ કેવી રીતે કામ કરે છે, પણ જ્યારે દિશાઓનો સમન્વય ખૂણાઓ સાથે થાય અને આપણને એ ખબર નથી કે ખૂણાઓ કેવી રીતે કામ કરે છે, તો સૌથી પહેલાં આપણે સમજવામાં જેની જરૂર છે એ છે ખૂણાઓ. બરાબર? તો જો આપણે ખૂણાઓ સમજીશું, પછી દિશા સાથે એને ભેગા કરીને આના દાખલા આપણે સોલ્વ ઇઝીલી કરી શકીએ. કોઈ વધારે ટફ દાખલાઓ છે નહીં મિત્રો આના. બસ ખૂણાઓ તમને એક વખત આવડવા જોઈએ. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે જઈએ ખૂણાઓ ઉપર. ખૂણા સમજવા માટે તમારે વર્તુળ સમજવું પડશે. જો લો, આ છે વર્તુળ, આ એનું કેન્દ્ર બિંદુ છે. બરાબર? હવે એક વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે આખું વર્તુળ હોય છે એનો ખૂણો 360 ડિગ્રીનો હોય છે. એટલે કે જો હું અહીંયાથી લઈને ચાલુ કરું, આખા વર્તુળનો ખૂણો અહીંયા સુધી ફરીથી એ કેટલા ડિગ્રીનો હોય છે? 360 ડિગ્રીનો હોય છે. બરાબર? હવે મિત્રો, તમને ખબર છે કે આપણે દિશાઓ માટે કરીએ છીએ આલેખ, જેમાં આવી રીતે જે એક પ્લસ બનાવેલો હોય છે. ઉપર ઉત્તર, અહીંયા જમણી બાજુ પૂર્વ હોય છે, નીચે દક્ષિણ હોય છે અને ડાબી બાજુ હોય છે પશ્ચિમ. તો એ જ આલેખ પરથી આજે પહેલાં આપણે ખૂણાઓ સમજીશું અને પછી આગળની બધી વાર્તાઓ કરીશું. તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે આખા વર્તુળનો ખૂણો 360 છે. હવે આ બે લાઈન શું કરે છે? આ જે એક ઊભી લાઈન છે અને એક આડી લાઈન છે, એ વર્તુળના કેટલા ભાગ કરી નાખ્યા? તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. એણે વર્તુળના 4 ભાગ કરી નાખ્યા. તો ખૂણાઓના બી મિત્રો 4 ભાગ થઈ જશે. તો 360 ભાગ્યા 4 કરો તો 90 ડિગ્રીનો ખૂણો આવશે. એનો મતલબ એ છે કે આટલો જે ભાગ થયો એ 90 ડિગ્રીનો થયો. 90 ડિગ્રી એટલે કે કાટકોણ. બરાબર? આપણે જ્યારે ભૂમિતિ જોઈશું એમાં બધા ડિટેલમાં સમજીશું, પણ અત્યારે જે બેઝિકની જરૂર છે એ. આ ખૂણો પણ કેટલાનો થયો? આ પણ 90 ડિગ્રીનો થયો. એવી રીતે આ પણ 90 ડિગ્રીનો થઈ ગયો અને આ પણ 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. 360નું આખું સર્કલ હતું, એના 4 ભાગ આપણે કરી નાખ્યા એટલે 90 ડિગ્રીનું થઈ ગયું. હવે આનું દિશા સાથે આપણે સમન્વય કેવી રીતે કરીએ તો એ આગળ જોઈએ. કે જોઈ લો, આ છે ઉત્તર દિશા, આ પૂર્વ દિશા, આ દક્ષિણ દિશા અને આ છે પશ્ચિમ દિશા. ઓકે, હવે આપણે જેમ પાછળની સ્લાઇડમાં જોયું એવી રીતે અહીંયા જોઈશું કે ઉત્તર અને પૂર્વમાં કેટલા ડિગ્રીનો ખૂણો હોય છે? 90 ડિગ્રીનો ખૂણો. ઓકે, ઉત્તર અને પૂર્વમાં 90 ડિગ્રીનો ખૂણો હોય છે. ઉત્તર અને પશ્ચિમમાં પણ 90 ડિગ્રીનો ખૂણો હશે. પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો હશે. અને એવી રીતે દક્ષિણ અને પૂર્વમાં પણ 90 ડિગ્રીનો ખૂણો હશે. એટલે કે ટોટલ 360 ડિગ્રી થવા જોઈએ અને એ થઈ ગયું છે. પણ હવે તમને કોઈ પૂછી લે કે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે કેટલો ખૂણો થયો, તો તમે શું કરશો કે આપણને તો પશ્ચિમ અને ઉત્તરનો 90 ખબર છે. બરાબર? પશ્ચિમ દક્ષિણનો 90 ખબર છે, દક્ષિણ પૂર્વનો 90 ખબર છે અને ઉત્તર પૂર્વનો 90 ખબર છે. પણ એ આપણને નથી ખબર કે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે કેટલો ખૂણો થશે. તો હવે આપણે અહીંયાથી અહીંયા સુધી જવાનું છે, પશ્ચિમ અને પૂર્વની વચ્ચે. તો એક આ પશ્ચિમથી ઉત્તરનો આ જે 90 ડિગ્રી હતો એ અને ઉત્તરથી પૂર્વ વચ્ચેનો 90 ડિગ્રી હતો એ, એટલે કે 90 અને 90નો સરવાળો કરીશું તો 180 ડિગ્રી થાય. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો થાય. એવી રીતે ઉત્તર દક્ષિણની વાત કરું તો ઉત્તર દક્ષિણની જ્યારે વાત કરીએ તો પણ સેમ પ્રોસેસ લાગુ પડશે કે ઉત્તરથી દક્ષિણ જવા માટે અહીંયાથી અહીંયા ગયા, ઉપરની લાઇનથી નીચેની લાઇનમાં ગયા. 90 ડિગ્રીનો ખૂણો ઉત્તરથી પૂર્વ અને 90 ડિગ્રીનો ખૂણો પૂર્વથી દક્ષિણ, એટલે કે 90 અને 90 એટલે કે 180 ડિગ્રી ક્યાં થયું? ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો બી ખૂણો થઈ ગયો અને 180 ડિગ્રી થઈ ગયો પશ્ચિમ અને પૂર્વ વચ્ચેનો ખૂણો. એટલે આનો મતલબ એ છે કે વિરોધી જે દિશા હોય છે એમની વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો હોય છે. ઉત્તર દક્ષિણની વચ્ચે 180નો, પૂર્વ પશ્ચિમ વચ્ચે 180નો. હવે આમાં આ તો મિત્રો આપણે મુખ્ય દિશાઓ જોઈ, આની અંદર પેટા દિશાઓ પણ સામેલ થશે. બરાબર? તો એનું આપણે કેવી રીતે કરીશું એ પણ આપણે જોઈ લઈએ. પણ એની પહેલાં આપણે એક બીજી વસ્તુ સમજીએ. આમાં હું તમને કહું કે પશ્ચિમથી દક્ષિણ જવું છે મારે, તો કઈ રીતે જઈ શકાય? કેટલા ડિગ્રીના ખૂણે વળવું પડે? તો તમે શું કહેશો કે પશ્ચિમથી દક્ષિણ આ રહ્યું 90 ડિગ્રીનો ખૂણો થયો. બરાબર? પણ હું તમને બીજો રસ્તો બતાવું કે પશ્ચિમથી દક્ષિણ જવું હોય તો આ બી તો છે એક રસ્તો. બરાબર? ઉપરથી બી તો જવાય. તો આ કેટલો થઈ જશે કે 90 પશ્ચિમથી ઉત્તરના, 90 ઉત્તરથી પૂર્વના
અને 90 પૂર્વથી દક્ષિણના, એટલે કે 270 ડિગ્રીનો પણ ખૂણો થઈ શકે, ગમે તે રીતે જઈ શકાય. જો તમે પશ્ચિમથી 225 ડિગ્રી 270 ડિગ્રી આમ જાઓ તો પણ દક્ષિણ આવે, અને પશ્ચિમથી નીચેની સાઈડ 90 ડિગ્રી આવો તો પણ દક્ષિણ આવશે, અને એવી રીતે બધી જગ્યાએ લાગુ પડે છે. હવે આપણે પેટા દિશાઓની વાત કરીએ મિત્રો, તો આપણે આ બેઝિક એક વસ્તુ સમજી ગયા છીએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ તો આપણે દિશાઓ ખબર જ છે. પણ ઉત્તર અને પૂર્વ વચ્ચે કેટલાનો ખૂણો હોય છે? તો તમે કહેશો કે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. ઓકે, પૂર્વ અને દક્ષિણ વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો હોય છે. પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો હોય છે, અને એવી જ રીતે પશ્ચિમ અને ઉત્તર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. આ તો આપણને ખબર પડી ગઈ. પણ જો હવે વચ્ચેથી આવી એક ચોકડી હું પસાર કરું તો આનો મતલબ શું છે કે આ જે 90 ડિગ્રીનો ખૂણો હતો, આ અહીંયા હું પોઈન્ટ O આપી દઉં છું અને અહીંયા પોઈન્ટ A આપી દઉં છું, બરાબર. તો OA લાઈને 90 ડિગ્રીના ખૂણાને પણ બે ભાગમાં વહેંચી નાખ્યો, એટલે કે આ કેટલું થઈ જશે? 45 ડિગ્રી, અને આ થઈ જશે 45 ડિગ્રી. એવી રીતે બધા ભાગ 45 ડિગ્રીના થઈ જશે, કારણ કે 90ને અડધા અડધામાં કાપી રહ્યા છે, બરાબર. પશ્ચિમથી દક્ષિણની વચ્ચેની લાઈન છે એણે પણ 45-45માં એણે કાપી નાખ્યું છે, અને એવી જ રીતે દક્ષિણથી પૂર્વમાં બે ભાગમાં કાપી નાખી, એટલે 90 ડિગ્રી હતું એના બે ભાગ કરીએ તો 45-45નું થઈ ગયું. તમે આ બધાનો સરવાળો કરશો તો 360 થવાનું છે, કે 45-45 90 180 બીજા નીચેના 180, એટલે કે 360. હવે આનું પેટા દિશાઓ સાથે શું લેવા દેવા, તો એ હવે આપણે આગળ જોઈએ કે આ રહી મિત્રો પેટા દિશાઓ, બરાબર. જોઈ લો, આ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ તો ફિક્સ છે, પણ આ ઉત્તર પૂર્વ ઈશાન થઈ ગઈ, ઉત્તર પશ્ચિમ વાયવ્ય થઈ ગઈ, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય થઈ ગઈ, અને દક્ષિણ પૂર્વ અગ્નિ થઈ ગઈ. હવે એક વસ્તુ આપણને ખબર છે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેથી જે લાઈન જાય એ ઉત્તર પૂર્વ દિશા હોય, પશ્ચિમ અને દક્ષિણથી જે વચ્ચેથી લાઈન જાય એ દક્ષિણ પશ્ચિમ દિશા હોય. એવી જ રીતે પશ્ચિમ અને ઉત્તરથીની વચ્ચેથી જે લાઈન જશે એ ઉત્તર પશ્ચિમ હશે, અને દક્ષિણ અને પૂર્વની વચ્ચેથી જે જશે એ દક્ષિણ પૂર્વ હશે. તો ઉત્તર અને પૂર્વ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે, તો આ જે ઉત્તર પૂર્વની લાઈન છે એ બંને ખૂણાને 45 ડિગ્રીએ કાપી નાખશે, બરાબર, વિભાજન કરશે. એવી રીતે પશ્ચિમ અને ઉત્તર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે, તો એ બંને લાઈનને 45 ડિગ્રીમાં કાપી નાખશે, અડધા અડધા ખૂણે કાપી નાખશે. આગળ વધીએ તો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો, પણ આ જે દક્ષિણ પશ્ચિમની લાઈન છે એ બે ભાગમાં કાપશે 90 ડિગ્રીને, એટલે કે આ પણ 45 થઈ ગયું. અને એવી જ રીતે દક્ષિણ પૂર્વ 90 ડિગ્રીનો ખૂણો હોય છે, તો આ પણ 45 ડિગ્રી, એટલે કે ચારે પેટા દિશાઓ મુખ્ય દિશાઓના ખૂણાને અડધા અડધામાં કાપી નાખશે, એટલે કે 45 થઈ ગઈ. હવે પ્રશ્નો કેવા હોય છે મિત્રો એ જુઓ તમે. જો તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ તો પ્રશ્ન કેટલો ઇઝી હોય છે એ તમે જોજો. તમને પૂછી લે કે પશ્ચિમ અને ઉત્તર પૂર્વ, બરાબર, એટલે કે ઈશાન દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે, પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વચ્ચેનો ખૂણો કેટલો છે. તો હવે મારે બિગ પિક્ચર જોવું પડશે આખું, કે પશ્ચિમથી મારે ક્યાં જવાનું છે? મારે જવાનું છે ઉત્તર પૂર્વ, એટલે કે ઈશાન, અહીંયા સુધી મારે જવાનું છે. તો કેટલા ખૂણા ભેગા થયા? કે પશ્ચિમથી ઉત્તર એટલે કે આ 90 ડિગ્રીનો થઈ ગયો, અને ઉત્તરથી ઉત્તર પૂર્વ એટલે કે આ 45 ડિગ્રીનો થઈ ગયો. તો કેટલાનો ખૂણો થઈ જશે? આ 135. હવે કોઈ અવળચંડાઈ કરે અને એવું કહી દે કે મારે નીચેથી જવું હોય તો હા, તમે નીચેથી પણ જઈ શકો, કોઈ ઇશ્યુ નથી. જોઈ લો, નીચેથી જવું હોય તો તમે આવી રીતે આગળ વધી શકો અહીંયાથી, બરાબર. આ કેટલાનો ખૂણો થઈ જશે? તો પશ્ચિમથી દક્ષિણ 90 ડિગ્રી, દક્ષિણથી પૂર્વ 90 ડિગ્રી, અને બાકીનો આ જે 45 વધ્યો એ, એટલે કે 90 અને 90 180 અને 45 એટલે કે 225 ડિગ્રી. બંને સાચા છે, બરાબર. પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વચ્ચેનો ખૂણો 135 ડિગ્રી પણ હોઈ શકે અને 225 ડિગ્રી પણ હોઈ શકે. ડિપેન્ડ શું કરે છે કે તમે કઈ જગ્યાએથી જાઓ છો, પ્રશ્નમાં કઈ જગ્યાએથી જવાનું કહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે મિત્રો આમાં અમુક ખૂણાઓ તમારે યાદ રાખવા પડશે. કે 45 ડિગ્રી તો તમને યાદ છે કે મુખ્ય દિશા અને પેટા દિશા વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી હોય છે, બરાબર. જેમ કે અહીંયા લખી દઉં છું, મુખ્ય દિશા અને પેટા દિશા આ વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી હોય છે. જેમ કે ઉત્તર અને ઉત્તર પૂર્વ વચ્ચે 45નો ખૂણો હશે, પૂર્વ અને ઉત્તર પૂર્વ વચ્ચે 45નો ખૂણો હશે. એવી રીતે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વચ્ચે 45નો ખૂણો હશે, અને પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વચ્ચે બધી જગ્યાએ 45-45નો ખૂણો હશે. બીજો ખૂણો આવે છે 90 ડિગ્રીનો. 90 ડિગ્રીનો શું છે?
કે મુખ્ય દિશા અને મુખ્ય દિશા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય છે. એટલે કે ઉત્તર અને પૂર્વ 90 ડિગ્રી, પૂર્વ અને દક્ષિણ વચ્ચે 90 ડિગ્રી, દક્ષિણ પશ્ચિમ વચ્ચે 90 ડિગ્રી અને પશ્ચિમ ઉત્તર વચ્ચે 90 ડિગ્રી. બીજી વસ્તુ 90 ડિગ્રી ક્યાં બને? બે પેટા દિશા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બને. કેવી રીતે? તો હવે તમે જુઓ, અહીંયા હું તમને બતાવું છું બીજા કલરથી. ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો એ ખૂણો કયો થઈ ગયો? આ ઉત્તર પશ્ચિમથી ચાલુ કરીને ઉત્તર પૂર્વ સુધી ગયા. એ કેટલું થશે કે આ ઉત્તર પશ્ચિમથી ઉત્તર એટલે કે 45 અને ઉત્તરથી ઉત્તર પૂર્વ એટલે કે 45, એટલે ટોટલ 90 ડિગ્રી થશે. તો બે ક્રમિક પેટા દિશાઓ વચ્ચેનો ખૂણો બી 90 ડિગ્રી થશે. આપણે આ યાદ રાખવાની જરૂર નથી. આ તો આપણે જ્યારે ડાયાગ્રામ બનાવીશું ને, એક્ઝામમાં પૂછે એટલે ફટાફટ 8 દિશાઓ બનાવી નાખવાની, પછી જ્યાં વળવાનું, જે ખૂણામાં વળવાનું કીધું હોય એ આપણે વળી જવાનું. એ હું તમને બતાવીશ કેવી રીતે. ચલો, તો હવે આપણે બેઝિક જે દિશાઓ અને ખૂણો છે, બિલકુલ બેઝિક આપણે સમજી ગયા છીએ. ઓકે, તો હવે પ્રશ્ન જોઈએ. પહેલા તો પ્રશ્ન શું છે? પશ્ચિમ અને ઈશાન દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? પહેલો પ્રશ્ન આ છે. તો અહીંયાથી સૌથી પહેલા જ્યારે પણ પરીક્ષામાં આવો પ્રશ્ન આવે તો તમારે 8 લીટીઓ ફટાફટ બનાવી નાખવાની, અને તમે વધારે પ્રેક્ટિસ કરશો તો તમારે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ લખવાની જરૂર પણ નહીં પડે. તમને યાદ જ રહી જશે કે આ ઉત્તર છે, આ પૂર્વ છે. બરાબર. હવે આપણે જવાનું છે પશ્ચિમથી ઈશાન. ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ. આ રહી. તો પશ્ચિમથી આપણે જવાનું છે ઈશાન તરફ. ઓકે, તો પશ્ચિમથી આપણે ઉત્તરમાં ગયા, 90 ડિગ્રી થઈ ગયું, અને ઉત્તરથી ઉત્તર પૂર્વમાં ગયા, 45 ડિગ્રી થઈ ગયું. એટલે કે 90 અને 45, 135 ડિગ્રી તમારો જવાબ આવી ગયો. 135 ડિગ્રી આ તમારો જવાબ થઈ ગયો. બસ આના કરતાં બીજું કંઈ જ અઘરું હતું નહીં. હવે કોઈ માણસ એવું કહે કે મારે ઊંધેથી જવું છે, મારે તો અહીંયાથી આમ જવું છે, તો હું કહીશ તમે જઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. શું છે કે પશ્ચિમથી દક્ષિણ 90 ડિગ્રી, દક્ષિણથી પૂર્વ 90 ડિગ્રી. અથવા તમારે આ ના યાદ રાખવું હોય તો એક વસ્તુ આવી રીતે કરી શકાય કે પશ્ચિમથી પૂર્વ આખું 180 ડિગ્રી થશે અને આ બાકીનું 45 ડિગ્રી, એટલે કે 225 ડિગ્રી પણ જવાબ આવી શકે. એમાં બી કોઈ ખોટી વસ્તુ નથી. પણ ઓપ્શનમાં અથવા તો 135 આપ્યું હશે અથવા તો 225 આપ્યું હશે. એટલે તમારે સૌથી પહેલાં તો જે નાનો ખૂણો બનતો હોય એવી રીતે જ જવાનું. તો મોસ્ટલી તો ઓપ્શનમાં એ જ આપ્યું હશે, પણ જો એ ના હોય તો પછી તમે એક વખત લાંબુ બી ચેક કરી લેજો. ચલો, બીજો પ્રશ્ન જોઈએ આપણે. દક્ષિણ અને વાયવ્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો સૌથી પહેલાં દક્ષિણ દિશાને પકડો, પછી વાયવ્ય દિશાને પકડીએ. દક્ષિણ દિશા આ છે, વાયવ્ય દિશા આ છે. તો અહીંયાથી આપણે પહેલાં એક આમ લાઈન બનાવી દઈશું. અહીંયાથી અહીંયા જવાનું છે. દક્ષિણથી પશ્ચિમ પહોંચીએ એટલે કે આ 90 ડિગ્રી થાય, અને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશા એટલે કે આ 45 થશે. તો 90 અને 45 એટલે ફરીથી તમારો જવાબ 135 આવી ગયો. ત્રીજો પ્રશ્ન જોઈએ. ઉત્તર અને અગ્નિ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? બધામાં એક જ જેવો જવાબ આવે છે, ખબર નહીં કેમ. કોઇન્સિડન્સ હોઈ શકે. શું પૂછ્યું છે આપણને? ઉત્તર અને અગ્નિ દિશા. ઉત્તર દિશાને પકડો અને અગ્નિ સુધી લઈ જાઓ. તો અહીંયા સુધી આપણે લઈ ગયા. બરાબર. ઉત્તરથી પૂર્વ પહોંચતા 90 ડિગ્રી થઈ જશે, અને પૂર્વથી અગ્નિ એટલે કે દક્ષિણ પૂર્વ પહોંચતા 45 ડિગ્રી થઈ જશે. 90 અને 45 એટલે કે 135 તમારો જવાબ થઈ ગયો. જો મિત્રો અહીંયા 135 ઓપ્શન ના આપ્યો હોય અને 225 ઓપ્શન આપ્યો હોય તો તમે 225 ટીક કરીને આવજો, કારણ કે તમે જો આમ ઊંધું ચાલશો તો એ 225 થઈ જશે એટલે. ઓકે, હવે આ પ્રશ્ન જુઓ. પ્રશ્ન 4. પૂર્વ અને પશ્ચિમ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો આ તો આપણે દોરવાની પણ જરૂર નથી. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બને છે. ઓકે, કારણ કે પૂર્વ પશ્ચિમ એક જ રેખા પર છે, તો રેખા 180 ડિગ્રીનો ખૂણો બનાવે કોઈ પણ બિંદુથી. જેમ કે આ હું એક રેખા બનાવી દઉં, બરાબર, અને આ બિંદુ લઈ લઉં, તો આ જે ખૂણો બનશે એ 180 ડિગ્રીનો બનશે, અને નીચેનો ખૂણો પણ 180 ડિગ્રીનો બનશે, એટલે કે ટોટલ 360 થઈ જશે. આગળ વધીએ. આ 3 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. એક હું કરાવી દઉં, થોડો વિચિત્ર છે એટલે 6થા નંબરનો કરાવી દઉં. 5મો અને 7મો તમે જાતે પ્રેક્ટિસમાં કરજો, અથવા 5મા નંબરનો કરાવી દઉં છું કે ઈશાન અને અગ્નિ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો પહેલું આપણું પ્રેફરન્સ શું હોવું જોઈએ? ઈશાન દિશાને પકડો, અગ્નિ દિશાને પકડો. ઈશાન દિશા ક્યાં છે? આ રહી. અગ્નિ દિશા આ રહી. એટલે કે આપણે અહીંયાથી અહીંયા સુધી જવાનું છે. ઈશાનથી પૂર્વ 45 થયા, પૂર્વથી અગ્નિ 45 થયા, એટલે કે 45 અને 45 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. આ મિત્રો એકદમ બેઝિક વસ્તુ હતી. ઓકે, બિલકુલ બેઝિક વસ્તુ હતી. ક્વેશ્ચન નંબર 6 અને 7 એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ઓકે,
જાતે પ્રેક્ટિસમાં કરશો તો તમને બી ખબર પડશે. તમારે કમ્પલસરી આ બનાવવું જ પડશે, બરાબર? તો જ તમને આમ કોન્ફિડન્સ આવશે. સ્ટાર્ટિંગમાં બનાવો, પછી તો ધીરે ધીરે તમે આ બધું લખવાનું ભૂલી જશો કે ઉત્તર લખવાની જરૂર છે કે દક્ષિણ. ડાયરેક્ટ તમે 4 લીટી અને બીજી ચોકડી બનાવી નાખશો એટલે તમારો જવાબ આવી જશે. ચલો હવે જોઈએ કે ખૂણે વળવાનું હોય તો શું કરીએ. આ આપણે એવી રીતે પીપીટી ગોઠવી છે કે પહેલાં એક વખત ટર્ન આવે એના પ્રશ્નો, પછી 2 વખત ટર્ન મારે કોઈ માણસ એના પ્રશ્નો, અને પછી ટફ ક્વેશ્ચન એટલે કે 3 વખત ટર્ન મારે તો કેવી રીતે કામ કરે છે. આપણે આ 3 વસ્તુઓ એકસાથે અલગ અલગ સ્લાઇડમાં જોવાની છે. જેમ કે 3 પ્રશ્નો હશે 1 ટર્નના, 3 પ્રશ્નો હશે 2 ટર્નના અને 3 પ્રશ્નો હશે 3 ટર્નના. અને બીજા જો વિચિત્ર પ્રકારના પ્રશ્નો હશે તો આપણે એ પણ જોઈ લઈશું. પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ પૂર્વ દિશામાં ચાલી રહી છે. તે પોતાની ડાબી બાજુ 90 ડિગ્રીના ખૂણે વળે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે? અત્યાર સુધી મિત્રો આપણે શું કરતા હતા કે આ જે નોર્થ, સાઉથ, પૂર્વ અને પશ્ચિમ આ 4 બનાવતા હતા અને એમાં કેવી રીતે કામ કરતા હતા કે પૂર્વ દિશામાં ચાલી રહી છે અને ડાબી બાજુ વળાઈએ એટલે આપણે ડાયરેક્ટ ડાબી બાજુ આમ કરી નાખતા હતા. ઓકે, આનો મતલબ શું છે કે 90 ડિગ્રી સીધું ડાબી બાજુ વળી જાય એટલે કે 90 ડિગ્રી. પણ હવે ખૂણાઓ બી આવશે તો એ જોઈએ કેવી રીતે કામ કરે છે. પૂર્વ દિશામાં ચાલી રહી છે એટલે કે આમ ચાલી હશે વ્યક્તિ, થોડી અંતર આપ્યું નથી એટલે કે થોડું ચલાવી નાખો અને અહીંયા ઊભો રાખી દો એને. મધ્ય બિંદુથી ચાલવાનું શરૂ કર્યું અને પૂર્વ દિશામાં ચાલી રહી છે. હવે ડાબી બાજુ 90 ડિગ્રીના ખૂણે વળી. સૌથી પહેલાં તો ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે આમ એ વળી હશે કે આ બાજુ. અને કેટલા ડિગ્રી વળી? 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી ક્યાંથી જોવાના મિત્રો? તો આ એનું જે રેફરન્સ લાઇન છે, આ જે સીધી લાઇન છે ત્યાંથી એ 90 ડિગ્રી બનાવવી જોઈએ, એટલે કે આ સીધું લંબ થઈ જવું જોઈએ, એટલે કે 90 ડિગ્રી આવી રીતે થઈ જશે. અને 90 ડિગ્રી ડાબી જમણી એટલે કે એમાં ડિગ્રી જોવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ તમે ડાબી બાજુ વાળ દો, ડાયરેક્ટ તમે જમણી બાજુ વાળ દો. કોઈ બીજી ડિગ્રી હોય જેમ કે 45 ડિગ્રી હોય, 135 ડિગ્રી હોય તો તમારે ડિગ્રી જોવાની જરૂર છે. બાકી 90 ડિગ્રીમાં તો તમે આને ડિગ્રીને ઇગ્નોર કરી શકો, કારણ કે આપણે જે ડાબી બાજુ નોર્મલી વાળીએ છીએ આમથી આમ, એ 90 ડિગ્રીએ જ વાળીએ છીએ. તો શરૂઆતમાં આ પ્રશ્ન મેં એટલે ઇઝી રાખ્યો છે કે પોતાની ડાબી બાજુ 90 ડિગ્રીના ખૂણે વળી ગઈ તો આ સીધી સીધી ઉપર જતી રહી. તો હવે કઈ દિશામાં ચાલતી હશે? તો અહીંયાથી એ ઉત્તર દિશામાં ચાલતી હશે, એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. સૌથી સરળ પ્રશ્ન તો આ. બીજો પ્રશ્ન જોઈએ. રિયા દક્ષિણ તરફ મુખ રાખીને ઊભી છે. ઓકે, દક્ષિણ તરફ એનું મોઢું છે અને તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ 135 ડિગ્રી ફરે છે. અહીંયા મેં પ્રશ્નમાં બધું કહ્યું છે પણ એવું જરૂર નથી કે કીધું હોય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી ફરે છે. અહીંયા મોસ્ટલી સ્ટુડન્ટ્સ જે ભૂલ કરી શકે છે શું છે કે અહીંયાથી એણે ચાલુ કર્યું અને નીચેની સાઈડ એ મોઢું કરીને ઊભી છે દક્ષિણ તરફ. ઓકે, હવે એને વળવું છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુ વળવું હશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આમ વળવું હશે. કેટલા ડિગ્રી વળવું છે? હવે 135 ડિગ્રી વળવું છે. 90 ડિગ્રી વળવાનું કીધું હોય મિત્રો તો તમે સીધું ડાબી બાજુ વાળીને આમ કરી નાખો. પણ હવે આપણને 135 કીધું છે તો એ આપણે કેવી રીતે કરીશું? બતાવી દઉં તમને કે આ એક રેફરન્સ રેખા છે એની, બરાબર. આ સ્ટાર્ટિંગમાં ખાલી સમજી જશો તો દરેક વખતે બનાવવાની જરૂર નહીં પડે. ત્યાંથી એણે વળવાનું ચાલુ કર્યું. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3, 4, 5 એવી રીતે વચ્ચે 45 આવ્યું. પછી હજુ આગળ વળવાનું ચાલુ કર્યું તો 90, આ બાજુ એકદમ 90 આવ્યું. હજુ 135 જવાનું છે તો 90માં બીજા 45 ઉમેરવા પડે, એટલે કે આ 45 ડિગ્રીના ખૂણે અહીંયા વળી ગઈ. આનો મતલબ એ છે કે અહીંયાથી ખૂણો બનશે 135 ડિગ્રીનો. ઓકે, આ ખૂણો 135 ડિગ્રીનો નહીં હોય મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. આ ખૂણો 135નો નહીં હોય. એ જે બાજુ જતી હતી એ બાજુ લાઈન બનાવો અને પછી 135 ડિગ્રીનો ખૂણો બનાવો. તો હવે એ કઈ બાજુ જઈ રહી છે? તો આ પોઈન્ટથી આ પોઈન્ટ તમે જુઓ તો ઉત્તર પૂર્વમાં પડે, તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં હવે એ જઈ રહી છે, બરાબર. એક ડિગ્રી કેવી રીતે તમારે ચેન્જ કરવાની એનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ઊભી હતી, એનું મોઢું દક્ષિણ દિશામાં હશે, એનું મોઢું આ દિશામાં હતું. હવે 135 ડિગ્રી અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વાળવી છે તો આ સીધી લાઈન બનાવો. હવે આપણને ખબર છે કે અહીંયાથી ખૂણો બનાવવાનો છે તો એક્ઝેક્ટ તમે આ બાજુ વાળશો તે તો 90 થઈ ગયો, પણ હજુ આપણે 45 જવાનું છે તો 90 અને આ બીજા 45 એટલે કે 135 ડિગ્રી અને હજુ વાળવી પડશે, એટલે કે આમ જવું પડશે. એકદમ સીધું નહીં જાય, ત્રાસી જશે, બરાબર.
135, 45, 225 એટલે કે 83 જશે, એકદમ સીધી નહીં જાય. બીજો પ્રશ્ન જોઈએ, વધારે ખ્યાલ આવશે તમને. આ 5 પ્રશ્નો હું કરાવવાનો છું એટલે તમને થોડો આઈડિયા લાગે એટલે. શું કહ્યું છે? મોહન પશ્ચિમ દિશામાં ચાલે છે. તે ચાલતા ચાલતા જમણી બાજુ 45 ડિગ્રીનો વળાંક લે છે. તો તે હવે કઈ દિશામાં આગળ વધશે? ચલો જોઈ લઈએ. મોહન ચાલ્યો પશ્ચિમ દિશામાં, મધ્ય બિંદુથી પશ્ચિમ દિશામાં એ આગળ વધ્યો છે. એનું મોઢું આમ છે. આ આપણને ખબર આપેલું છે પ્રશ્નમાં. ઓકે, હવે જમણી બાજુ 45 ડિગ્રીનો વળાંક લે છે. એનો મતલબ શું છે કે જે બાજુ જતો હતો એ લાઈન બનાવો અને ત્યાંથી 45 ડિગ્રી જમણી બાજુ કીધું. જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આ 1 ડિગ્રી વળ્યો, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવું, એટલે 45 ડિગ્રી સીધું બરાબર ત્રાસું આવશે. ઓકે, જો આવું 90 ડિગ્રી વળવાનું કીધું હોત તો હું અહીંયા વળતો, પણ 45 ડિગ્રી વળવાનું કીધું છે એટલે કે અહીંયા, અને આ થઈ જશે 0 ડિગ્રી. તો 45નો ખૂણો અહીંયાથી બનવો જોઈએ. જ્યાંથી એ વળ્યો ત્યાંથી 45નો ખૂણો બનવો જોઈએ. અહીંયાથી 45નો ખૂણો નથી બનાવવાનો. જે રેફરન્સ લાઈન આપણે આગળ એને વધારી ત્યાંથી 45 ડિગ્રી કઈ બાજુ વળ્યો છે? જમણી બાજુ વળ્યો, એટલે કે હવે આ દિશામાં જાય છે. અને આ દિશા કઈ છે? ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય દિશા. આ તમે જાતે કરશો તો તમને સ્ટાર્ટિંગમાં કન્ફ્યુઝન થશે. હવે જેટલા બી પ્રશ્નો છે મિત્રો, તમે જાતે એક વાર કરવાના ટ્રાય કરો, તમને મજા આવવા લાગશે. આમાં શું છે? એક ટ્રેન ઉત્તર પૂર્વ દિશામાં જઈ રહી છે અને 180 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો ટ્રેન કઈ દિશામાં જશે? ચલો, 180 ડિગ્રી એટલે આપણને ખબર છે કે યુટર્ન, બરાબર. 180 ડિગ્રી તમે જમણી બાજુ વળો કે 180 ડિગ્રી તમે ડાબી બાજુ વળો, કંઈ જ ફરક ના પડે, યુટર્ન કહેવાય 180 ડિગ્રીને. તો પહેલાં કઈ બાજુ જઈ રહી હતી એ ટ્રેન? તો ઉત્તર પૂર્વ એટલે કે આ દિશામાં જઈ રહી હતી. ઓકે, ટ્રેનની દિશા પહેલાં આ હતી. હવે 180 ડિગ્રીનો વળાંક લીધો, એનો મતલબ શું છે કે એણે એક્ઝેક્ટ યુ ટર્ન મારીને હવે કઈ દિશામાં જઈ રહી છે? હવે એ આ દિશામાં જઈ રહી છે. અને એ દિશા કઈ છે? દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ એટલે કે થઈ જશે નૈઋત્ય દિશા. તમારો જવાબ આવી ગયો. આગળ જોઈએ, છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ પછી. આ તો સિંગલ ટર્નનું છે કે એક વખત 135 ડિગ્રી વળી, એક વખત 180 ડિગ્રી વળી, એક જ વખત 45 ડિગ્રી વળી. આમાં 2-3 વખત પણ વળાંક આવશે, તો એ બી આપણે જોઈશું. રીના 8 કિલોમીટર દક્ષિણમાં જાય છે, ત્યારબાદ તે 135 ડિગ્રી જમણી બાજુ વળીને ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહી હશે? તો જે પ્રશ્નમાં આપ્યું હોય એ પ્રમાણે એને ચલાવો. 8 કિલોમીટર દક્ષિણમાં ગઈ, 8 કિલોમીટર સીધી દક્ષિણમાં એને આપણે ચલાવી. સ્કેલથી બનાવ્યું હોત તો વધારે સારું હતું, પણ ચાલશે, એમાં ટાઈમ વધારે જાય છે. 8 કિલોમીટર દક્ષિણમાં ચલાય તો અહીંયા હું લખી દઈશ 8 કિલોમીટર. ઓકે, એમ તો કિલોમીટરની જરૂર છે ને, દિશા જ પૂછી છે, પણ તો પણ હું લખી દઈશ. જે પ્રેક્ટિસ છે મારી એ હું કરીશ. ત્યારબાદ તે જમણી બાજુ 135 ડિગ્રી વળીને ચાલે છે. જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ બાજુ. કેટલા ડિગ્રી વળી જાય છે મિત્રો? એ વળી જાય છે 135 ડિગ્રી. એ કેવી રીતે વાળવાની? તો અહીંયાથી એક રેફરન્સ રેખા કાઢો. આ 0 ડિગ્રીની છે. જમણી બાજુથી વધતા જાઓ, 1 2 3 4 5 6 એવી રીતે આ 45 થઈ જશે. ઓકે, એકદમ જમણી બાજુ વળવું હોય તો 90 ડિગ્રી થઈ જશે. અને હજુ આપણે 90ની ઉપર 135 કરવા માટે 45 જવું પડશે, એટલે કે આ બીજા 45. તો હવે તે આ દિશામાં આગળ વધશે. આ 45, આ અહીંયા 90 થઈ ગયા અને બીજા 45 એટલે કે ટોટલ 135 ડિગ્રી થઈ ગયા. તો હવે એ ઉત્તર પશ્ચિમમાં આગળ વધશે, એટલે કે વાયવ્ય દિશામાં આગળ વધતી હશે. આ જે મિત્રો ખૂણો બન્યો છે, આ દર વખતે બનાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે ખાલી. આ જે ખૂણો બન્યો છે એ 135 ડિગ્રી હોવો જોઈએ, ન કે આ ખૂણો 135નો. બરાબર, ધ્યાન રાખજો એ વાતનું. ચલો, આ તો હતા સિંગલ ટર્ન. હવે આપણે જોઈએ કે 2 વખત કોઈ વળાંક લે તો કેવી રીતે આ કામ કરે છે. અને છેલ્લે આપણે જોઈશું 3 વખત વળાંક. આટલો જ નાનો ટોપિક હતો, ખાલી એંગલ તમારે સમજવાના હતા આમાં. અમર પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. થોડે આગળ ચાલ્યા પછી તે 90 ડિગ્રી જમણી બાજુ વળી જાય છે અને ફરી 45 ડિગ્રી ડાબી બાજુ વળી જાય છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? ચલો જોઈ લઈએ. અમરે પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કર્યું, એટલે કે અમર આમ ચાલ્યો. આ અહીંયા એનું મોઢું છે. પછી શું કીધું છે કે થોડે આગળ ચાલ્યા પછી તે 90 ડિગ્રી જમણી બાજુ વળ્યો. જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. 90 ડિગ્રી વળે એટલે કે ડિગ્રીનો કોઈ મતલબ રહેતો નથી. 90 ડિગ્રી વળવું એટલે કે ડાયરેક્ટ જમણી બાજુ વળી જવું, એટલે કે સીધું આ નીચે આવવા લાગ્યો. હવે ઓકે, આ એણે નીચે આવવા લાગ્યો. જોઈ લો, આ 90 ડિગ્રી થઈ ગયું.
આ 90 ડિગ્રી અહીંયા વળી ગયો. પણ 90 ડિગ્રી લખવાની જરૂર નથી. 45, 135 કે 225 આવે તો જ તમારે લખવાની જરૂર છે. અને ફરી 45 ડિગ્રી ડાબી બાજુ વળે છે. હવે જુઓ ખેલ કેવો છે. 45 ડિગ્રી આપણે ડાબી બાજુ વાળવો છે. અહીંયાથી ડાબી બાજુ વાળવું એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વાળવું થાય. કેવી રીતે વાળીશું આપણે આને પહેલાં તો આ લાઈન સીધી સીધી બનાવીશું અને અહીંયાથી 45નો ખૂણો બનાવીશું અને આ બાજુ એ ચાલતો હશે. ઓકે, એ આ દિશામાં ચાલી રહ્યો છે અને આ ખૂણો 45 ડિગ્રીનો છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે તો આ જોઈ લો, ના નીચે એકદમ નથી જતો કે ના એકદમ જમણી બાજુ જાય છે. ત્રાસો જાય છે એટલે કે દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ દિશામાં એ જઈ રહ્યો છે. બસ આમાં 2 વખત ટર્ન માર્યો અને બીજું કંઈ નવું કર્યું નથી. ચલો બીજો પ્રશ્ન જોઈએ. રીના પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 10 મીટર ચાલ્યા બાદ તે ડાબી તરફ 90 ડિગ્રીના ખૂણે વળીને 5 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરીથી ડાબી તરફ 135 ડિગ્રીના ખૂણે વળી ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહી હશે? ગમે તે પૂછ્યો મિત્રો, જો તમને આ બેઝિક કોન્સેપ્ટ ખબર હશે તો તમે ગમે તે 3, 4, 5 વખત બી પૂછ્યું હશે તો પણ તમે ધીરે ધીરે કરીને જવાબ લાવી દેશો. પૂર્વ તરફ ચાલવાનું શરૂ કર્યું એટલે કે એને આપણે પૂર્વમાં ચલાવીએ. કેટલું ચલાવવાનું છે? એને 10 મીટર ચાલી ગઈ. ચલો આ થઈ ગયું એનું 10 મીટર અહીંયા એ ચાલી ગઈ. હવે ડાબી તરફ 90 ડિગ્રીના ખૂણે વળી. ડાબી એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. 90 ડિગ્રી એટલે કોઈ મતલબ રહેતો નથી. તો આ સીધી આ ઉપર ગઈ છે અને આ કેટલું છે? 5 મીટર. તમે જોયું હશે કે 10 મીટરની લાઈન કરતાં અમે અડધી જેટલી અંદાજો, બરાબર, એક્ઝેક્ટ તો તમે ના બનાવી શકો વગર સ્કેલે, પણ આ અંદાજો કે અડધી જેટલી લાઈન મેં 5 મીટરની બનાવી છે. હવે શું થયું? ત્યારબાદ તે ફરીથી ડાબી બાજુ 135 ડિગ્રીના ખૂણે વળી ચાલવા લાગે છે. તો હવે 135 ડિગ્રી કેવી રીતે એને વાળવાની ડાબી બાજુ? તો આપણને પહેલાં તો એ કે ડાબી બાજુ કીધું છે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કીધું હશે. સીધું એને આપણે પહેલાં એક રેફરન્સ લાઈન બનાવીએ. ઓકે, આ 0 ડિગ્રીની. અહીંયાથી આપણે 135 ડિગ્રી કરીએ તો આ થશે 45 ડિગ્રીની, આ 90 ડિગ્રીની અને અહીંયા પણ આપણે આગળ વધીશું તો 135 ડિગ્રીની આ લાઈન થશે. આ ખૂણો 135નો થશે. તો હવે એ આ દિશામાં આગળ વધી રહી છે. જોજો હવે આ દિશામાં એ 83 આગળ વધી રહી છે અને 83 આગળ વધી રહી છે તો કઈ દિશામાં છે? આ પોઈન્ટથી દક્ષિણ પશ્ચિમમાં જઈ રહી છે એટલે કે નૈઋત્ય દિશા તરફ એ આગળ વધી રહી છે. ઓકે, ખાલી ને ખાલી તમારે એક વસ્તુનું ધ્યાન જે રાખવાનું છે એ છે કે ખૂણો ક્યાંથી બનાવવાનો. 135 વળી તો એનો મતલબ એ છે કે અહીંયાથી એક તમે સીધી લાઈન બનાવો અને 135 ડિગ્રીનો ખૂણો બનાવો. જો 90 હોત તો આખી આ આડી થઈ ગઈ હોત, બરાબર. આ થઈ ગયું 90, પણ હજુ 135 કરવા માટે 45 હજુ વાળવી પડશે એટલે કે મેં એક્સ્ટ્રા 45 વાળીને 135 કર્યા છે. બીજો પ્રશ્ન જોઈએ. એક કાર ચાલક ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન તરફ જોઈને ઊભો છે. જોજો હવે ઊભો જ છે એટલે આપણે એને બતાવી દઈએ કે ઉત્તર પૂર્વ એટલે કે આ બાજુ એનું મોઢું છે. એરો બતાવો છે એટલે મારે થોડું લાંબુ કરવું પડ્યું. ક્યાં ગયો નથી, એ ઊભો જ છે અહીંયા, પણ એનું મોઢું ઉત્તર પૂર્વ બાજુ છે. આ છે ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન દિશા. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ઈશાન આપેલું હશે, ઉત્તર પૂર્વ ના પણ આપેલું હોય તો ઈશાનથી તમને ખબર પડવી જોઈએ કે ઉત્તર પૂર્વ દિશા છે. ત્યાંથી તે ડાબી તરફ 135 ડિગ્રીના ખૂણે ફરીને અમુક અંતર ચાલે છે. તો પહેલાં તો ડાબી બાજુ વળ્યો એનો મતલબ શું છે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વળ્યો હશે અને કેટલું વળ્યો છે? 135 ડિગ્રી. ઓકે, તો હવે ઉત્તર પૂર્વથી આપણે 135 ડિગ્રી વાળવું હોય તો પહેલાં ઉત્તર પૂર્વથી ઉત્તરે જઈશું, એ 45 થશે અને હજુ 135 કરવા માટે 90 બાકી રહ્યા તો ઉત્તરથી હું પશ્ચિમે જઈશ તો આ 90 થઈ જશે અને આ ટોટલ 135 થઈ જશે. એટલે હવે મને ખબર પડી ગઈ કે એણે હવે આ બાજુ પશ્ચિમ દિશામાં જવાનું ચાલુ કર્યું છે, કારણ કે ઉત્તર પૂર્વથી ડાબી બાજુ 135 ડિગ્રી એટલે કે થઈ ગઈ પશ્ચિમ. અને અમુક અંતર ચાલ્યો ત્યારબાદ તે ફરીથી જમણી તરફ 90 ડિગ્રીના ખૂણે વળીને ચાલે છે. હવે અહીંયા અમુક અંતરને આપણે ચલાવી દઈએ. ચલો વાંધો નથી. અમુક અંતરે ચાલ્યો એટલે કે એનું મોઢું આમ છે. ઓકે, હવે એ જમણી તરફ વળ્યો એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં વળ્યો. કેટલા? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કે તમે સીધું ઉપર લઈ જઈ શકો. આ બાજુએ જવા લાગ્યો. તો હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે? મૂળ સ્થાન કયું હતું મિત્રો એનું? જોજો, ટ્રિકી ક્વેશ્ચન છે. તે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો હોય તો એ છે કે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે. અહીંયા ઊભો હતો, સીધો ઉપર ગયો એટલે કે પોઈન્ટથી સીધા ઉપર જઈએ તો ઉત્તર દિશા આવે. પણ અહીંયા આપણને ટ્રિક ક્વેશ્ચન એ પૂછ્યો છે કે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે. તો મૂળ સ્થાનથી આ કઈ દિશામાં છે?
તો તમે જોઈ શકો છો કે મૂળ સ્થાનથી ઉત્તર પશ્ચિમ દિશામાં છે, એટલે કે ઓપ્શન સી ઉત્તર પશ્ચિમની જગ્યાએ તમને વાયવ્ય પણ લખેલું આપી શકે. ઓકે, ચલો આગળ જોઈએ બીજો પ્રશ્ન. આ એક પ્રશ્ન જે છે સારો પ્રશ્ન છે, તમારે જાતે એ પ્રેક્ટિસમાં કરવાનો છે 89 નંબરની સ્લાઇડ ઉપર. હવે આપણે 3 વળાંકવાળા જોઈએ. પહેલાં ઘડિયાળની દિશા, ઘડિયાળની વિરુદ્ધ દિશા જોઈ લઈએ અને પછી 3 વળાંકના 2 પ્રશ્નો છે એ જોઈ લઈશું. હવે આમાં તો કંઈ વધારે છે નહીં, કારણ કે ઘડિયાળની દિશામાં ફરો એટલે કે જમણી બાજુ ફરતા જાઓ અને વિરુદ્ધ દિશામાં ફરો એટલે કે ડાબી બાજુ ફરતા જાઓ, જે આપણે અત્યારે જોતા જ આવ્યા છીએ બેઝિકથી. પ્રશ્ન સમજીને આપણે કરીશું તો વધારે મજા આવશે. એક વ્યક્તિ પૂર્વ તરફ છે. આનો મતલબ શું છે કે એ પૂર્વ તરફ છે, એટલે કે એનું મોઢું પૂર્વ તરફ છે. એવું નથી કે શરીર એનું પૂર્વ તરફ જતું રહ્યું, મોઢું પૂર્વ તરફ રાખીને ઊભો છે. તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી અને પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45 ડિગ્રી વળે છે. અહીંયા મિત્રો હું તમને એક સજેશન આપીશ કે તમને જે શોર્ટ ટ્રીક ખબર હોય કે જેટલા બી ઘડિયાળની દિશામાં હોય એનો સરવાળો કરી નાખો અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એને માઇનસ કરી નાખો, પછી જે જવાબ આવે એટલું છેલ્લે કરી નાખો. પણ એવું ના કરતા, જો એક્ઝામમાં આના 3 થી 4 સ્ટેપના જ પ્રશ્નો આવશે, બરાબર. અહીંયા જેમ આ 2 સ્ટેપ છે કે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45 ડિગ્રી, એવી રીતે આના 3-4 હજુ 1-2 સ્ટેપ વધારે દેશે. તો તમે જો બેઝિક મેથડથી આવી રીતે બનાવીને કરશો તો તમને મજા આવશે. ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી છે, બરાબર. તો પૂર્વ છે, 90 ડિગ્રી હું ફરું તો કેટલું થઈ જશે? આ આવી જશે દક્ષિણ ઉપર. એટલે હવે આ દક્ષિણ ઉપર જોવા લાગ્યો. હવે શું કીધું છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45 ડિગ્રી. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે આમ 45 ડિગ્રી ફરે. હવે અહીંયાથી હું 45 ડિગ્રી ફરું તો વચ્ચેની લાઈન ઉપર આવી જઈશ, એટલે કે આ દિશામાં એ આગળ વધી રહ્યો છે અને એ દિશા કઈ છે? દક્ષિણ પૂર્વ દિશા છે. બસ આટલું જ ઇઝી છે મિત્રો. તમારે ખાલી ધ્યાન રાખવાનું કે વચ્ચેની લાઈન 45, અહીંયાથી પણ 45 હોય છે. આ બધી જેટલી પણ લાઈનો છે વચ્ચેવાળી એ બધી 45-45ની હોય છે, બરાબર, મેઇન દિશાઓથી. એવી રીતે ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે હું તમને આના ટુકડા કરતા શીખવાડું કે ટુકડાઓ પ્રશ્નોના કેવી રીતે કરાય. એક છોકરી વાયવ્ય દિશામાં છે અને તે ઘડિયાળની દિશામાં 225 ડિગ્રી અને પછી વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી વળે છે. ચલો જોઈ લઈએ. વાયવ્ય દિશા એટલે મને ખબર છે કે આ રહી દિશા, અહીંયા એ ઊભી છે. ઓકે, તે ઘડિયાળની દિશામાં 225 ડિગ્રી ફરે છે. ઘડિયાળની દિશા એટલે કે આ બાજુ થઈ ગઈ. આ બાજુ મારે 225 ડિગ્રી ફરવું હોય તો 225 એટલે મિત્રો શું થાય કે 180 વત્તા 45. તો પહેલાં હું 180 ફરીશ તો 180 ફરીને હું ક્યાં આવી જઈશ? નીચેની સાઈડ. અને હજુ 45 ફરીશ એટલે કે હજુ 45 આગળ વધું તો હું એકદમ દક્ષિણ દિશાએ આવી જઈશ. બસ આવી રીતે કરવાનું છે કે હવે એ દક્ષિણ દિશાએ છે. જ્યારે વાયવ્યથી, આ વાયવ્ય દિશા છે, વાયવ્યથી 225 ડિગ્રી ફરી તો એ કઈ દિશામાં આવી ગઈ છે? એ આવી ગઈ છે દક્ષિણ દિશામાં. આ પહેલું સ્ટેપ આપણું પતી ગયું. હવે બીજું સ્ટેપ શું છે કે વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી ફરે. તો અહીંયાથી આમ 90 ડિગ્રી એટલે તો ખબર છે કે મેઇન દિશા બદલાઈ જાય તો એ થઈ જશે પૂર્વ. આ તમારો જવાબ થઈ ગયો કે દક્ષિણથી 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આ બાજુ ફરી 90 ડિગ્રી તો એ થઈ ગઈ પૂર્વમાં. તો તમારો જવાબ આવી જશે પૂર્વ. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હું વિચારું છું કે તમે 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં કરશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું છે. 180 ડિગ્રી એટલે મિત્રો કે યુ ટર્ન, એ ધ્યાન રાખજો. ચલો આ પણ તમે જાતે પ્રેક્ટિસમાં કરી લો. હવે આપણે 3 વાળા 2 પ્રશ્નો જોઈએ અને વિડીયોનો અંત લાવીએ. નાનો ટોપિક હતો, વધારે કંઈ હતું નહીં. બેઝિક કન્સેપ્ટથી કરશો તો આનો એક પણ દાખલો ખોટો પડશે નહીં. 3 સ્ટેપ આપેલા હોય, 4 સ્ટેપ, હું તો કહું છું 5 સ્ટેપ પણ આપેલા હોય. તમે જો ધીરેથી ધ્યાન લગાવીને કરશો ને તો આનો એક પણ પ્રશ્ન ખોટો નહીં પડે. પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ દક્ષિણ તરફ છે. તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી, પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી અને છેલ્લે ઘડિયાળની દિશામાં ફરી 45 ડિગ્રી વળે છે. તો કઈ દિશામાં હશે? આમાં અમુક લોકો શોર્ટકટ લગાવે છે કે દિશામાં કેટલો ફર્યો પહેલાં કે પહેલાં 90 અને પછી 45 એટલે કે 135 થયું. વિરુદ્ધ દિશામાં કેટલો ફર્યો? તો વિરુદ્ધ દિશામાં 135 ફર્યો. બંનેની બાદબાકી 0 આવે એટલે જે દિશામાં પહેલાં હતો એ જ દિશામાં થઈ જશે તો દક્ષિણ જવાબ આવશે. વાત તમારી સાચી છે, પણ આ શોર્ટ ટ્રીક કરતાં પહેલાં તમને બેઝિક કોન્સેપ્ટ આવડવો જોઈએ કે દિશાઓ અને ખૂણાઓ કેવી રીતે કામ કરે છે. દક્ષિણ દિશામાં ઊભો છે, ઓકે, એટલે કે એનું માથું અહીંયા છે. ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી વળે છે. ઘડિયાળની દિશામાં એટલે કે આ બાજુ 90 ડિગ્રી તમને ખબર છે આખું આ થઈ જાય એટલે કે હવે એ પશ્ચિમ તરફ થઈ ગયો છે. દક્ષિણથી 90 ડિગ્રી વળ્યો એટલે કે એ ક્યાં થઈ ગયો છે? હવે પશ્ચિમ તરફ. પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 વળે છે.
હવે ઘડિયાળની અહીંયાથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે કેટલું 135 ફરવા માટે પહેલાં એને આ 90 કાપવું પડશે અને પછી આ બીજું 45 કાપવું પડશે એટલે કે હવે એ દક્ષિણ પૂર્વ દિશામાં આવી જશે અને આ ટોટલ એંગલ એનો 135 ડિગ્રીનો થઈ ગયો છે બરાબર. હવે આ માણસ ક્યાં આવી ગયો છે દક્ષિણ પૂર્વમાં. ફરી શું કીધું છે કે છેલ્લે ફરીથી ઘડિયાળની દિશામાં 45 વળે. તો હવે અહીંયા તો ઘડિયાળની દિશામાં ફેરવવો હોય તો આ બાજુ એને ફેરવવો પડશે અને કેટલું ફેરવવાનું છે 45. તો અહીંયાથી 45 તો આપણે દક્ષિણ દિશા ફરી આવી જશે એટલે કે એ માણસ ફરીથી દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ઊભો રહી જશે. આ બધી કથા કર્યા પછી પણ તમે આવી રીતે પણ કરી શકો, પણ એની પાછળનું તમને લોજિક ખબર હોવી જોઈએ કે કેવી રીતે કામ કરે છે. કારણ કે આમાં અમુક વખત પ્લસમાં જવાબ આવે છે અને અમુક વખત માઇનસમાં જવાબ આવે. તો પછી તમને એ ખબર પડવી જોઈએ કે ઘડિયાળની દિશામાં ફેરવું કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવું. અમુક ટાઈમે યાદ ના રહી જાય તો પ્રશ્ન તમારો ખોટો પડી જાય. એના કરતાં જે બેઝિક વસ્તુ છે એ તો રામબાણ છે બરાબર. આ તો તમારી કદી તમારો સાથ નહીં છોડે. આના મારે બીજા બી ઘણા પ્રશ્નો લેવાના હતા પણ મેં કીધું કે આ બેઝિક સમજાવવા માટે આટલું ઇનફ છે. એ પ્રેક્ટિસ સેટમાં તમને આપીશ. ચલો જોઈ લઈએ. એક છોકરી ઈશાન દિશા તરફ છે. ઈશાન દિશા તરફ છે. ઈશાન એટલે કે આ બાજુ છે. ઓકે, આપણે બનાવી નાખી. તે ઘડિયાળની દિશામાં 180 ડિગ્રી વળે છે. હવે મિત્રો તમને મેં કહ્યું હતું કે જમણી બાજુ તમે 180 ડિગ્રી વાળો કે ડાબી બાજુ 180 ડિગ્રી વાળો કોઈ ફેરફાર ન થાય. કેમ એવું? કારણ કે તમે અહીંયાથી 180 ડિગ્રી વાળશો તો પણ આટલું થશે કે આ 45 પછી ઉત્તરથી પશ્ચિમ 90 અને બીજા 45 એટલે કે યુટર્ન વાગશે અને અહીંયાથી પણ એવું જ થશે કે 45 પૂર્વથી દક્ષિણ 90 અને આ પણ 45. ઓકે, તો 180 ડિગ્રી તમે કોઈ પણ દિશામાં ફેરવો એનો મતલબ શું છે કે તમે સીધો વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા, યુટર્ન મારી લીધો તમે. ઓકે, તો એણે ઘડિયાળની દિશામાં 180 ડિગ્રી ફેરવી નાખ્યું તો એ હવે જોવા લાગી છે આમ. છોકરી હવે જે ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં હતી એ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાં થઈ ગઈ છે. હવે બીજું સ્ટેપ શું છે? પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 225 ડિગ્રી વળે છે. તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આ દિશા થઈ કેટલું વળે છે 225 ડિગ્રી. 225 એટલે શું થાય? પહેલાં તેને 180 એટલે કે યુટર્ન મરાવી દો અને પછી એમાં 45 ફરી હજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉમેરી દો. તો અહીંયાથી પહેલાં અહીંયા વળી 180 ડિગ્રી આવી અને પછી ફરીથી એણે 45 આગળ વધી એટલે કે ટોટલ 225 થઈ ગયા. તો હવે એ કઈ દિશામાં જોવે છે? ઉત્તર દિશામાં જોવે છે. ચલો વાંધો નથી, ઉત્તર દિશામાં જોવા લાગી. બીજા સ્ટેપ પછી ત્રીજું સ્ટેપ આવ્યું. ત્રીજા સ્ટેપમાં એણે શું કર્યું કે 180 ડિગ્રી જમણી બાજુ વળી ગઈ. હવે 180 એટલે કે ઉત્તર હોય તો 180 એટલે કે સીધી એ દક્ષિણમાં આવી ગઈ યુટર્ન મારીને. હવે એ કઈ બાજુ છે? દક્ષિણ દિશા તરફ છે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. તો આઈ હોપ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. આપણે બેઝિક ખૂણાઓ કેવી રીતે કામ કરે છે એ જોયું. એમાં કોઈ પણ બે દિશાઓ અને પેટા દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય એ પણ આપણે સમજ્યું અને એક વખત વળાંક લે, બે વખત વળાંક લે અને 3 વખત વળાંક લેના પ્રશ્નો આપણે જોઈ દીધા છે. મોસ્ટલી એક્ઝામમાં આનાથી વધારે કંઈ આવતું નથી, પણ જો આનાથી વધારે કંઈ આવી જાય તો તમને કોન્સેપ્ટ ખબર છે, તમે એનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો બરાબર. તો આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત મોક્સ પર અને અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.